તો બસ જો અત્યારે આવ્યા છીએ અમે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક એટલે ઝૂ, આપણે એમ કહીએ કે ઝૂમાં આવ્યા છીએ. એટલે અહીંયા બધા જાનવર કે વાંદરા, સિંહ ઘણું જોવામાં જાય છે. હજી તો અહીંયા ગરમી બહુ થાય છે ને જો અહીંયા આપણે સફેદ વાઘ દેખાણો છે. તમને બધાને દેખાય કે ન દેખાય કેમેરામાં જુઓ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશને. જોવા જ હજી રાજકોટમાં જ છે અને રાજકોટમાં આજ અત્યારે નીકળી જવાનું હોય બપોર પછી. હજી તો કંઈ નક્કી નથી કેટલા વાગે નીકળી, બસ આવે એની પ્રમાણે ખબર પડશે. તો બસ જો અત્યારે આવ્યા છીએ અમે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક એટલે ઝૂ, આપણે એમ કહીએ કે ઝૂમાં આવ્યા છીએ. એટલે અહીંયા બધા જાનવર કે વાંદરા, સિંહ ઘણું જોવામાં જાય છે. હજી તો બધું બોર્ડ મારેલું હતું, એક ફોટો હું નાખી દઈશ, તમે બધે જોઈ લેજો. એવો મેપ હતો, એ મેપમાં બધું લખેલું હતું. તો અત્યારે તો જો અહીંયા આખું જંગલ ને એવું છે, બધું પાર્ક ને એવું. પણ જો અહીંયા બધા વાંદરા ને એવી રીતે છે. જાય બધા હવે હાઈલા જાય છે હજી. અને હજી અંદર તમને બધું જેટલું છે ને એ બધું આ એક વિડીયોની અંદર હું તમને છે ને અહીંના પ્રદ્યુમન પાર્કની બધી તમને બધી બતાવીશ કે કેટલાક છે બધું. એટલે બધું જો હવે તમને બધાને બતાવીશી. હાલો હવે હાઈલા જઈશી. તો જાય બધા હજી આગળ જાય છે. જાય વાંદરો છે. હાલો તો ભાગી અંદર. હજી જો હાઈલા જઈશી. હજી તો ઘણું આઘું છે. કેટલું આઘું હે? બહુ આઘું હે. હજી હાઈલા જઈશી, બહુ આઘું છે એમ કહે. હજી અંદર જાય ને ત્યાં ખબર પડશે કેવું છે. પણ અહીંથી તો હજી અંદરથી આવ્યા ને તો ત્યાંથી તો હજી એટલું કંઈ તમને જોવા ન જઈ રહ્યા. એટલા પ્રાણી તો કંઈ જોવા ન જઈ રહ્યા. ખાલી વાંદરા ને શિયાળિયા જેવું મને જ લાગ્યું. બાકી તો હું વયું વરુડ કીએ ને એવું બધું હતું. હજી આગળ હાઈલા જઈશી. રસ્તા બહુ ઓલા છે અને તમને બધાને ખબર છે અમને હાલવાની આરા છે. તો બસ જો હાઈલા જઈશી હજી. પેલી જો અત્યારે આ એક અહીંયા પક્ષીનું જોવા જીડું અહીંયા જોઈ લ્યો. જો અહીં કુકડા છે ને બાકી જો આ વ્હાઈટ મસ્તનું. હજી આગળ જાય, હજી જોઈ તમને હજી બતાવી છે. હજી અહીંયા આમાં અંદર છે. જો આમાં હોતી છે. જો સફેદ મોર છે. હજી આગળ જાય, હજી ઘણું આમાં બતાવવાનું છે. હજી તો જાજો પોલો છે. એટલે બસ જો હાઈલા જઈશ. હજી જાય. ત્યાં તો હતું બધું પક્ષીનું જ આખું. આ બધી આમાં જો ચકલા હે, નાના ઝીણા ચકલા હે. હજી તો તમને આજ બતાવ્યું છે ખાલી આ તો ચકલાનું જ આવ્યું, પક્ષી એનું. હજી અંદર પ્રાણીઓનું બધું અંદર છે. હજી આગળ જવાનું છે. આગળ બધા બૈનારીઓ ને જોજો.
ફેમિલી તો જો તમને હે ને આ જેટલા બધા પક્ષી ને પ્રાણી ને એવું બધું બતાવું છું ને એના તમને બધાને હે ને હું નીચે ફોટા આપી દઉં છું કે હે ને તમને એમાં જોઈને ખબર પડે કે આ કયું પ્રાણી છે ને કયું પક્ષી છે. એટલે ફોટા હે ને પાડે જાઉં છું અને બધા જો આવી રીતે આમ કરી જાઉં છું. ગરમી બહુ થાય છે ને જો અહીંયા હે ને આપણે સફેદ વાઘ દેખાણો છે. તમને બધાને દેખાય કે ન દેખાય કેમેરામાં તો સફેદ વાઘ છે. ઉપર આમ મોટી બાજુ થોડોક આગળથી તમને બધાને બતાવું. છે નાગ હાઉસ અને આની અંદર જવાનું છે. હાલો જાય તમને બધાને બતાવી અંદર. જો આપણે આવ્યા હતા આ બાજુ ભાઈની આવ્યા નહોતા. ભાઈનીમાં બેસી ગયા, એ થાકી ગયા તો એ બેસી ગયા ને જો કેવું હે બધું. આ રસ્તો હે કેવો હે, લોકેશન કેવો અત્યારે આમ જો મસ્તનું લોકેશન છે. ને આપણે રાયલા જઈએ ઠેઠ વાંઠે જવાનું છે. ભાઈની ઠેઠ વાંઠે જ છે. અને આમ જો બધું કેવું મસ્તનું છે. આમાં બધા પ્રાણી છે ને બધા. હાલો હવે હાયલા જાય આપણે ભાઈ ભાઈ.
ફેમિલી તમને બધાને જો પ્રાણી બધા બતાવી દીધા, પછી સાપ બતાવી દીધા, નાગ ને એવું, એટલે બધી વસ્તુ તમને બતાવ્યું. આમાં પક્ષી એટલા બતાવ્યા. હવે જવાનું છે આપણે માછલી ઘરમાં, કે માછલી ઘર અહીં છે ને, તો માછલી ઘર તમને બધાને બતાવશે કે કેવી માછલીઓ છે અંદર. એટલે જો માછલી ઘરમાં જઈશી, મસ્ત છે પાર્ક, બહુ જોરદાર છે. અને આવો કંઈક મેપ છે. તો જો આઈલે જઈશી અને જાય માછલી ઘર જોવા. મેરી જો અત્યારે અંદર જઈશી અને માછલી ઘર કયું ના ગોતતા અત્યારે જઈડું. હવે હાઈલા જઈશી, થાકી ગયા થોડુંક હે ને, તોડને એવું સડ્યા ને, એટલે હાલો અંદર જાય. જો આવી ગયા છે માછલી ઘરમાં, અને માછલી ઘર જો મસ્ત જો. હવે તમને બધા છે ને અસલ બધી છે ને માછલીને હે ને બતાવી દઉં. બધા જો માછલી ઘર જોઈ લીધું મસ્તીનું અને જો અસલ છે બધી, અને બસ તમને જો બધાને મજા આવી હોય ને માછલી ઘર જોવાની
તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ હવે ભાગવાનું છે બારોબાર. હાલો તો બારોબાર પહેલાં નીકળી આવે. ફેમિલી જો અત્યારે બાયણે નીકળી ગયા છીએ અને પ્રદ્યુમન પાર્ક છે. પ્રદ્યુમન પાર્ક બહુ મસ્ત છે. અંદર પક્ષીઓ પછી પ્રાણીઓ બધી બહુ મસ્ત છે અને ઓમ એક તરીકે મને બહુ મજા આવી. ખોટું ક્યાં કેવું. એટલે જો બસ મસ્તનું છે. અને અહીંયા જો અહીંયા એક મસ્તીનું લોકેશન છે કે નદી છે અહીંયા. તો અહીંયા નદીની આમ જો નદીમાં અને શું કહેવાય તો મને નથી ખબર પણ આને અમારે આપણી વિલેજ લાઈફમાં કહીને ગુજરાતી ભાષામાં ગામડાની વાતમાં તો એને અમે તો બદક કહી. આપને બદક સિવાય બીજું કંઈ ન આવડે. અને બસ જો પ્રદ્યુમન પાર્ક બહુ મસ્ત છે અને હવે ભાગવાનું છે અમારે ઘરે. તો બસ જો અહીંયા તો આટલું જ અમે બનાવવાનું હતું એટલું તમને બધાને બતાવી દીધું કે આપણે ઠેઠ ગામડેથી અહીંયા સુધી આવ્યા એટલે આવું જોવાનું હોય તો કંઈક જ આવો મોકો મળે. તો બસ જો અત્યારે આવ્યા છીએ જોવા તો એ બધું જોઈ લીધું ને એ બધું તમે બધાએ જોઈ લીધું. બહુ મજા આવી અને બસ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે બસ જો મસ્તનું અસલ લોકેશન બધી વસ્તુ મસ્ત જ છે અંદર. અને બસ તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે નવા બ્લોગમાં. દાવ બધાઈને જય માતાજી, બાય બાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.